હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે ચેપ્ટર નંબર 7 કરી રહ્યા છીએ, જે છે અંકુશ. બરાબર. તો અંકુશના ચેપ્ટરમાં આપણે શું જોયું? તો કે અંકુશનો અર્થ, અંકુશની વ્યાખ્યા, ત્યારબાદ અંકુશની લાક્ષણિકતા અને ત્યારબાદ એમનું મહત્વ. અને આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કરવા જઈ રહ્યા છીએ, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. રિલેશન બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. બરાબર છે, અંકુશ અને આયોજન વચ્ચેનો સંબંધ. બરાબર. તો તમને ખ્યાલ જ છે આયોજન શું કામ કરવામાં આવે? તો કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. બરાબર. તો તમે જે આયોજનના ચેપ્ટરમાં વ્યાખ્યા કરી હતી, એક સૌથી છેલ્લે, જો તમને યાદ હોય તો તમને સરે કરાવી જશે. બરાબર. આયોજનમાં ટોટલ 3 વ્યાખ્યા જોઈ હતી, એમાં સૌથી છેલ્લે સર્વસામાન્ય વ્યાખ્યા કે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આયોજન શું હોય? તો કે ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે. એટલે ભવિષ્યમાં કઈ પ્રવૃત્તિ કરવાની છે, કેવી કરવાની છે, કેટલા પ્રમાણમાં કરવાની છે, આનો વર્તમાનમાં વિચાર કરવો. અને ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે કરવી પડશે, કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા કયા સાધનોની જરૂર પડશે, આ બધી જ વસ્તુઓ અંગેની રૂપરેખા કે યોજના કરવામાં આવે છે. એટલે આખે આખું એક માળખું તૈયાર કરવામાં આવે. બરાબર. એટલે કે એક પ્લાનિંગ કરવામાં આવે કે આપણો જે બિઝનેસ છે, બરાબર, એમાં કઈ પ્રવૃત્તિઓ હાથ ધરશું, ક્યારે કરશું, કેટલા સમયમાં પૂરી કરશું, આ પૂરી કરવા માટે કેટલા સાધનો જોશે, આ બધી જ વસ્તુઓ વિશે એક યોજના તૈયાર કરશું. જ્યારે આ બધી વસ્તુ જોઈ, પેલી 3 લાઈન એકેની હતી, તો કે આયોજનની. હવે આપણે શું જોઈએ છીએ? તો કે હવે આપણે અંકુશ વિશેની માહિતી મેળવીએ છીએ. જો નીચે તમને લાઈન આવે છે ને, એ અંકુશ વિશેની છે. જો અંકુશમાં શું હોય છે? જ્યારે અંકુશ એ ધંધાકીય એકમમાં આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું તેની ચકાસણી મુજબ, તેની પહેલાં તો ચકાસણી કરી, અને જો વિચલનો માલુમ પડે તો, જો પહેલેથી લઈએ, અંકુશનું કાર્ય શું છે? તો કે આયોજન જે સૂચનાઓ આપશે, બરાબર, જે એને ધોરણો નક્કી કર્યા છે એ મુજબ થાય છે કે નહીં, પહેલાં તો એની ચકાસણી કરશું. જો માર્ગમાં વિચલનો જોવા મળશે, બરાબર, માલુમ પડશે, તો શું કરશે? તો કે સુધારાલક્ષી પગલાં લેશે. બરાબર. જ્યાં સુધી આયોજન હોય ત્યાં સુધી અંકુશ જરૂરી બને છે. એટલે જ્યાં આયોજન ત્યાં અંકુશ. બરાબર. જ્યાં આયોજન હોય, બરાબર, ત્યાં અંકુશ જરૂરી છે. જ્યાં અંકુશ હોય ત્યાં આયોજન અગાઉથી જ થયેલું હોય. બરાબર. એક લાઈન અત્યાર સુધી તમે જેટલું ભણ્યા છો એને મર્જ કરી દો છોકરાઓ. બરાબર. શું કીધું છે છેલ્લી લાઈનમાં? કે જ્યાં અંકુશ હોય ત્યાં આયોજન અગાઉથી જ થયેલું હોય. તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આયોજન વગર અંકુશ શક્ય નથી, કારણ કે આયોજનમાં બધી જ નીતિઓ, યોજનાઓ ઘડવામાં આવશે, અને આ જો યોજનાઓ ઘડી હશે તો જ આપણે અંકુશ રાખી શકશું. એટલે આના માટે આપણે 4 મુદ્દાઓ જોવાના છે. એમાં પહેલો મુદ્દો, આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે. આ બબે માર્કના મુદ્દાઓ પૂછાશે. બરાબર. ખાસ ફરી એક વખત કહી દઉં છું, આ ચેપ્ટર
6 ગુણનું છે, જેમાં એક 3 ગુણનો પ્રશ્ન, એક 2 ગુણનો અને 1 માર્કનો MCQ અથવા તો VSQ પૂછાશે. બરાબર, એટલે 2 ગુણના વિધાનો પૂછાશે. તો આ વિધાનો માટે ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર બાળકો ખૂબ જ નાનું છે. જુઓ, 3 લેક્ચરમાં તો આ ચેપ્ટર પૂરું પણ થઈ જશે. એટલે પહેલું વિધાન, આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુઓ છે. આયોજન અને અંકુશ 2 ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. પહેલી જ વસ્તુ તમે જોઈ ગયા છો આયોજનના ચેપ્ટરમાં કે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર રહેલો છે. એક લાઈન જે આયોજનના ચેપ્ટરમાં જોઈ ગયા છો એને લાક્ષણિકતામાં જોઈ ગયા છો, એ જ તમારે ખાલી અહીંયા જોવાની છે. ખાસ આયોજનની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે અંકુશ ઉપર. એટલે ખાસ હું તમને જે રીતે અંડરલાઈન કરું છું એ રીતે અંડરલાઈન કરી લેજો. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધી, અંકુશ શું કરે છે? તો કે જે કાંઈ પણ પ્રવૃત્તિ તમે કરો છો એમાં કાંઈ ભૂલાઈ ગયું છે, એમાં કાંઈ છૂટી ગયું છે, એમાં કાંઈ મુશ્કેલી આવી, એમાં કાંઈ વિચલનો આવ્યા, તો આ બધું જ પહેલાં તો શોધશે અને ત્યારબાદ સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. ખાસ માર્ગમાં આવતી પરિસ્થિતિને દૂર કરી, એટલે કે માર્ગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી સુધારાલક્ષી પગલાં લઈ અને યોગ્ય દિશામાં લઈ જવાય. જ્યારે બીજી બાજુ અંકુશ, આમાં પણ પહેલી 3 લાઈન જુઓ. પહેલી 3 લાઈન શેની છે? તો કે આયોજનની. બાકીની 3 લાઈન છે એ કેની છે? અંકુશની. જ્યારે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેમની ચકાસણી, જે તમે પ્રસ્તાવનામાં પણ જોઈ ગયા છો કે અંકુશનું કાર્ય શું છે કે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેની શું કરવામાં આવશે? તો સૌથી પહેલાં ચકાસણી કરવામાં આવશે. એટલે જો આયોજન નહીં કર્યું હોય તો અંકુશના કાર્યની તો કોઈ જરૂર જ રહેતી નથી. એનો મતલબ આયોજન કરશો તો જ તમારે અંકુશ કરવું પડે. એટલા માટે જ એક સરસ મજાનું સેન્ટેન્સ કીધું છે. જો, પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ, જે તમને જે શબ્દ છે એનું જ ઇંગ્લિશ વર્ડ છે. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 સાઇડ્સ ઓફ અ સેમ કોઈન. બરાબર, આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે. જો તમે આયોજન કર્યું હશે તો જ તમારે અંકુશની જરૂરિયાત રહેશે. જો આયોજન નથી કર્યું તો અંકુશની કોઈ જરૂરિયાત જ ઉદ્ભવતી નથી. નેક્સ્ટ જોવો, પરિવર્તનો સામે રક્ષણ. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે તેનો અમલ 2 પરિબળો ઉપર આધારિત હોય. એક હોય આંતરિક અને બીજો હોય બાહ્ય. હવે આંતરિક ઉપર તો આપણા નિયંત્રણો હોય, જ્યારે બાહ્ય પરિબળો ઉપર ક્યારે પણ આપણા નિયંત્રણો હોતા નથી. આંતરિક તમને ખબર છે, માલ ક્યારે લાવવો ક્યારે ન લાવવો, બરાબર, આ બધા જ ઉપર નિયંત્રણો છે. ચાહે બાહ્ય પરિબળો જેમ કે સરકારની નીતિ, હરીફાઈ છે, તેજી છે, મંદી છે, કાચા માલની અછત છે, લોકોની અભિરુચિ કેવી છે, ફેશન બદલાય છે, માંગમાં પરિવર્તન જોવા મળે છે, બરાબર, તો વગેરે કેવા છે કે જેના ઉપર બાહ્ય છે. આ બધા પરિબળો કેવા છે? બાહ્ય. તો આ માટે અંકુશ છે એ જરૂરી બને છે. તો આના માટે પહેલાં શું કરવું પડશે? તો કે ખાસ બાહ્ય પરિબળોને તમારે સમજવા પડે અને તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈ અને આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. એટલે તમે તરત જ કહી શકશો કે આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. બરાબર, આંતરિક હોય કે બાહ્ય, બરાબર, તમે થોડા પરિવર્તનો કરો એટલે તમે આયોજન સામે રક્ષણ પૂરું
પાડી શકશું. નેક્સ્ટ ટોપિક જુઓ. અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. આમાં મુદ્દા નંબર 1, 3 અને 4. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ. અંકુશ માટે આયોજન પૂર્વ શરત. આયોજન એ અંકુશનો જન્મદાતા. આ 3 મુદ્દા છે એ 2 ગુણના વિધાનમાં પૂછાય છે. તો ફરી આ વિધાન માટે ખૂબ જ અગત્યનું છે. ધંધાકીય એકમના જો આપણે ધ્યેય સિદ્ધ કરવા હશે તો યોજનાઓ ઘડવાનું કામ કોણ કરશે? આયોજન. હેરવે ફેરવીને તમને એને એ વાત વારંવાર રિપીટ કરી છે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. સિરિયલ પ્રસ્તાવનાથી લઈ પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો, દરેક મુદ્દામાં યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કોનું છે? તો કે અંકુશનું. વારંવાર આ જ મુદ્દા આવે છે એટલે તમને યાદ રાખવામાં બાળકો ખૂબ જ સરળ રહેશે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામો સરખાવવામાં આવે છે. આપણે કઈ યોજના ઘડી છે અને આપણે કયા કામો કરી છે આ બેયને શું કરશું? તો કે સરખાવવામાં આવે છે. એટલે બેયની શું કરશું? તો કે સરખામણી કરવામાં આવશે. અને જો ફરી પાછો મુદ્દો વિચલનો જણાય એટલે કે મુશ્કેલી આવે તો સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. એટલા માટે આયોજનના કાર્ય માટે અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે. બરાબર. એટલે તમને જો કોઈ એક મુદ્દો આવડી જાય તો આમાંથી તમે બીજો મુદ્દો સરળતાથી બનાવી શકશો. ખાસ યોજનાઓ મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું અને વિચલનો જણાય ત્યાં સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. એટલે અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે. મેઇન 2 જ મુદ્દા યાદ રાખવાના છે. નેક્સ્ટ ચોથો મુદ્દો. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. બરાબર. ફરી પાછું આ કહું છું, 2 માર્કના વિધાન માટે ખૂબ જ અગત્યનું છે. આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આવ્યું? ફરી પાછું એનું એ જ. આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે. તેથી તો કે આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે સૌથી પહેલાં આયોજન કરવું પડશે અને આયોજન કર્યા બાદ જ અંકુશ તેના ઉપર રાખી શકાય. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ આયોજનને અંકુશના જન્મદાતા તરીકે, જો આયોજન કરશું તો જ અંકુશ રાખવાનો પ્રશ્ન છે. જો આયોજન કર્યું હશે તો જ અંકુશની જરૂરિયાત રહેશે. એટલે આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખી શકાય. આ વાત કરી હતી આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધની. હવે આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક અંકુશની પ્રક્રિયાના તબક્કા, ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ, અંકુશ પ્રક્રિયાના તબક્કા. બરાબર. તો તમે શબ્દ સાંભળ્યા જ છે. સર્વવ્યાપી લક્ષણોમાં સતત ચાલતી પ્રક્રિયા. તો સેમ પ્રસ્તાવના અહીંયા ફરી પાછી એ જ લઈએ છીએ કે અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી એક વિશેષતા હોય છે. તેથી શું થાય? તો કે અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે ક્યારે પણ સરખી હોતી નથી. કોઈ એકમમાં અંકુશની પ્રક્રિયા આ રીતની હોય છે, જ્યારે કોઈ એકમમાં અંકુશની પ્રક્રિયા બીજી રીતે ચાલતી હોય છે. ક્યારે પણ એકમની પ્રક્રિયા છે, દરેક એકમની પ્રક્રિયા ક્યારેય અંકુશની છે એ સરખી હોતી નથી.
છતાં પણ આપણે એક સર્વસામાન્ય તબક્કાઓ છે એ તમને જણાવ્યા છે. છતાં પણ અંકુશ રાખવાની પ્રક્રિયા છે એ કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં આ જ જોવા મળે છે. તો સૌથી પહેલાં તમે શું કરશો, તો આપણે એક ચાર્ટ દ્વારા અંકુશની પ્રક્રિયાના તબક્કા જોઈએ. તો સૌથી પહેલાં આપણે આયોજન ઘડીએ એટલે કે ધોરણોની સ્થાપના કરશું. ત્યારબાદ માહિતીનું સંપાદન એટલે કે કેટલું કાર્ય છે, એની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અંગત નિરીક્ષણ કરશું. મૌખિક કે લેખિક એના અહેવાલો મેળવીશું. ત્યારબાદ કામગીરીનું માપન, પહેલાં ઘડ્યા, પછી સંપાદન એટલે કે એકબીજાની સોંપણીનું કાર્ય. ત્યારબાદ કામગીરીનું માપન, આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપણે કામ કર્યું છે કે નહીં. તો આ માપન બે રીતે થાય, એક સંખ્યાત્મક રીતે અને બીજું ગુણાત્મક રીતે. એટલે માપન કરશું. પછી ચોથું સ્ટેજ છે થયેલ કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે પહેલું સ્થાપના કરી, પછી માહિતીનું સંપાદન કર્યું, પછી તો કે કામગીરીનું માપન કર્યું, પછી તો કે સ્થાપના થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે શું કરી, તો કે સરખામણી. આ બંને બરોબર ચાલે છે કે નહીં. જો ચાલતું હોય તો કંઈ પ્રશ્ન જ નથી. સાંભળજો બાળકો, ચાલતું હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. નતર જુઓ, સરખામણી કરો અને ત્યારબાદ શું કરશો, સુધારાલક્ષી પગલાં. હવે આમાં પણ ત્રણ છે. પહેલું, ઘણી વખત લેવાની જરૂર નથી. થોડીક મુશ્કેલીઓ હોય તો કાંઈ સુધારાલક્ષી પગલાં લેવાની જરૂરિયાત નથી. પણ વધારે પ્રકારની મુશ્કેલીઓ આવી તો શું કરશું, તો કે પરિસ્થિતિમાં થોડોક ફેરફાર કરશું. અને ત્રીજું, ઘણી વખત તો આખા ધોરણો જ ફેરવી નાખવા પડે. જોજો, તો ક્યારે, તો ઘણી વખત એવું બને કે આપણા ધોરણો ઊંચા હોય, બરાબર, તો શું થશે, તો આપણે આપણા ધોરણોને નીચા કરવા પડે. ઘણી વખત એવું બનશે કે આપણી કામગીરી સારી છે, તો શું કરશું, તો કે આપણે ધોરણો ઊંચા કરવા પડે. ખાસ ધોરણો અને કામગીરી આ બંનેની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ એટલે કે ઇક્વિલાઇઝેશન કરીએ છીએ ત્યારે ખબર પડશે ઘણી વખત આપણે આપણા ધોરણો છે એ ઊંચા કરવા પડશે અને ઘણી વખત આપણે આપણી કામગીરી વધારવી પડશે. આ બંને ક્યાંથી ખબર પડશે, તો કે આપણે જ્યારે સરખામણી કરશું ત્યારથી ખબર પડશે. તો ચાલો બાળકો જોઈએ એક મુદ્દો. પહેલો મુદ્દો છે ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના વિશે માહિતી મેળવીએ. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપનાથી થાય છે. સૌથી પહેલાં આયોજન કરવું પડે, એનો મતલબ ધોરણોની સ્થાપના કરવામાં આવશે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના શું છે, તો કે માપદંડ છે. ખાસ તમે જ્યાં જ્યાં અનુકૂળ છે એ વસ્તુ છે એ અંડરલાઈન કરતા જાજો. જેની સાથે તો કે થયેલ કામગીરીની સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે આપણે આગળનો ટોપિક અહીંયાથી જ જોઈ લઈએ છીએ. આમ તો કે અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો પર રહેલો છે. એમાં પણ જુઓ કે નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં, એ જોવાનું કાર્ય ફરી પાછું કોનું હોય, તો કે અંકુશનું. બરાબર, ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું હોય છે. હવે નિર્ધારિત ધોરણો કઈ રીતે માપી શકાય, જો પહેલો મુદ્દો બરાબર આવડી જશે એટલે પાછળના મુદ્દા એમનેમ જ આવડી જશે. નિર્ધારિત ધોરણો કાં તો તમે સંખ્યાત્મક કાં તો તમે ગુણાત્મક રીતે લઈ શકશો. એટલે બે રીતે હોય, કાં તો સંખ્યા આંકડાકીય માહિતીને કાં તો ગુણાત્મક માહિતી. બરાબર, આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આપણે એટલા ઉચ્ચ કક્ષાના ધોરણો નથી બનાવવાના કે આપણે સમજી ન શકીએ. એટલે ધોરણો હંમેશા કેવા હોવા જોઈએ, સરળ. આવા ધોરણોમાં પણ કઈ બાબતો જોઈએ, તો કે ભૌતિક, પડતર, આવક અને મૂડી. ભૌતિક છે કે અભૌતિક,
પડતર કેટલી છે, આવક કેટલી રાખશું, મૂડી કેટલા પ્રમાણમાં હશે, આ બધી જ બાબતોની જ્યારે આપણે ધોરણોની સ્થાપના કરીએ ત્યારે તેમાં એનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ ધોરણોમાં કઈ બાબત હોય તો કે એનો નફાનો લક્ષ્યાંક કેટલો છે, ઉત્પાદનનો લક્ષ્યાંક કેટલો છે, ગોલ, લક્ષ્યાંક એટલે ગોલ, નફો કેટલો રાખવો, ઉત્પાદન કેટલો રાખવો, અને ખર્ચ, જાહેરાત આપીને પણ આપણે ખર્ચ રાખી શકીએ છીએ, એટલે ખર્ચનો લક્ષ્યાંક વગેરે પણ હોઈ શકે. એટલે ખાસ અહીંયા એક પ્રશ્ન હશે, ખાસ જોજો, ધોરણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય. બરાબર, ધોરણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તો કે ભૌતિક, પડતર, આવક, મૂડી, નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક અને ખર્ચનો લક્ષ્યાંકનો સમાવેશ કરી શકાય. એનાથી આગળનો પ્રશ્ન, લક્ષ્યાંકો કેવા હોવા જોઈએ? તો લક્ષ્યાંકો બે રીતના હોય બાળકો, લાંબા ગાળાના પણ હોઈ શકે અને લક્ષ્યાંકો ટૂંકા ગાળાના પણ હોઈ શકે. આ આપણા ધંધાકીય એકમ ઉપર આધાર રાખે છે. હવે ખાસ એના પછીનો પેરેગ્રાફ, ધોરણોની પસંદગી કઈ રીતે કરવી, કોણ કરશે, પછી આગળ કોણ વધારશે? તો ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીએથી થાય છે. આપણે કઈ રીતનું ધોરણ પસંદ કરવું, એની સ્થાપના કઈ કરવી તો કે ઉચ્ચ સપાટીએથી ધોરણોની, એટલે કે ઉચ્ચ સપાટીથી ધોરણોની પસંદગી કરવામાં આવે. ત્યારબાદ આ લક્ષ્યાંકો કોને કહેશું તો કે કર્મચારીને. ત્યારબાદ કર્મચારીને સમજાવવામાં આવે, અને એટલે કર્મચારીને સમજાવવામાં આવે એટલે આ મધ્ય સપાટીથી. ત્યારબાદ તો કે કામદારોને લક્ષ્યાંકો પરથી કામનું આયોજન, એટલે કે કામગીરીનું આયોજન મેળવશે. એટલે ત્યારબાદ ખરેખર કામ કોણ કરશે તો કે તળ સપાટીના લોકો. બરાબર, એટલે ખાસ ઉચ્ચ સપાટી, બરાબર, ધોરણોની પસંદગી કરશે, ત્યારબાદ કર્મચારીને સમજાવવામાં આવશે, અને ત્યારબાદ કામદારો, બરાબર, કામગીરીનું આયોજન મેળવશે, અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરશે કે ભાઈ આપણને જે રીતનું કામ સોંપ્યું છે એ રીતનું કામ કરીએ છીએ કે નહીં. બીજો મુદ્દો છે માહિતીનું સંપાદન. આ પહેલો મુદ્દો તમે જો સમજ્યા હશો તો અહીંયા કાંઈ પ્રશ્ન નહીં થાય. માહિતીનું સંપાદન કાર્ય વાસ્તવિક પરિસ્થિતિ અંગેનું માહિતી સંપાદન કરે છે. આ તબક્કામાં જે કાર્ય કરીએ છીએ અને વાસ્તવિક પરિસ્થિતિ કરીએ છીએ, વાસ્તવિક પરિસ્થિતિ મુજબ કરીએ છીએ, એ પ્રમાણે માહિતીનું સંપાદન, ગેધરિંગ એકબીજા સાથે મોકલવામાં આવે છે. અને આ કઈ રીતે થાય? આદાન પ્રદાન, આપલે, ગેધરિંગ, સંપાદન, કોઈ પણ શબ્દ વાપરી શકો. આ ત્રણ રીતે થાય. પેલું, કાં તો તમે અંગત નિરીક્ષણ, તમે જાતે જઈને જુઓ, કાં તો તમે મૌખિક અહેવાલ મંગાવો, અને કાં તો તમે લેખિત, તમે રિપોર્ટ મંગાવો. કાં તો મૌખિક પણ હોઈ શકે, કાં તો લેખિત પણ હોઈ શકે, અને કાં તો તમારે જાતે જોવું પડે. બરાબર. નેક્સ્ટ મુદ્દો છે કામગીરીનું માપન. તમે જે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જાણવા માટે થયેલા કાર્યોનું શું કરવું પડે તો કે એક માપન જરૂરી છે. તમે કર્યું, તમે જે ધોરણો ઘડ્યા હતા, બરાબર, એની ઉપરથી તમને અહેવાલ મળ્યા, અને એ ઉપરથી તમે કામ થાય છે કે નહીં એનું શું કરશો? માપન. અને ફરી પાછું કહું છું, માપન બે રીતે થશે, એક સંખ્યાત્મક રીતે અને બીજું ગુણાત્મક. એમ બંને રીતે કામગીરીનું માપન થઈ શકશે. એનાથી આગળ થયેલી કામગીરીને સ્થાપિત ધોરણો સાથે શું કરવામાં આવશે તો કે સરખામણી કરવામાં આવશે. આ અંકુશના તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે શું કરવામાં આવશે તો કે એમને સરખાવવામાં આવશે. બંનેની શું કરવામાં આવશે? સરખામણી. અને આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે. બરાબર. એટલે કેટલા કામ સિદ્ધ થશે કે કેટલા કામ સિદ્ધ નહીં થાય
આ બધું શું કરવામાં આવશે? સરખામણી દ્વારા. અને છેલ્લો મુદ્દો છે સુધારાલક્ષી પગલાં. હવે સુધારાલક્ષી પગલાં છે ને એ અંકુશનો છેલ્લો તબક્કો છે. બરાબર. કાર્યોનું શું કરશું? મૂલ્યાંકન. એટલે સ્થાપિત ધોરણો સાથે આપણે એને શું કરી છે? તો કે સરખામણી. એમાં પણ શબ્દ એ જ પકડો, વિચલનો જણાય તો તેને દૂર કરવામાં આવશે અને સુધારાલક્ષી પગલાં લેવામાં આવશે. પણ આના માટે તો કે 3 છે એ પગલાં લેવાના. પહેલું, પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવો. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરવા. અને ત્રીજું, ધોરણોમાં જ ફેરફાર કરી નવા ધોરણો તૈયાર કરવા. પહેલો મુદ્દો જુઓ, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. તમે સરખામણી કરી, બરાબર. પહેલાં તો તમે જુઓ, સરખામણી કરો અને સામાન્ય કાંઈ પણ એટલે કે સામાન્ય વિચલનો તમને જોવા મળે છે, બરાબર. તો આવા સંજોગોમાં સુધારાલક્ષી પગલાં લેવાના હોતા નથી. એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. બીજો મુદ્દો, પરિસ્થિતિમાં ફેરફારો કરીને વિચલનો દૂર કરવા. હવે તમે જે ધોરણો છે, બરાબર, એ ધોરણો લઈ લીધા, વાસ્તવિક ધોરણો લીધા, આ બંનેને તમે સરખાવ્યા તો તમને એક મોટો તફાવત જોવા મળ્યો. તો આ ચલાવી લેવામાં આવે નહીં. પછી શું કરશો? તો કે વિચલનો જે કાંઈ પણ ઉદ્ભવ્યા છે એને તમે તપાસ કરશો, બરાબર. તપાસ કરી અને જરૂરી સુધારા કરશો. એટલે પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનોને દૂર કરશો. ત્રીજો મુદ્દો, ધોરણોમાં જ ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવા. પહેલું, સ્થાપિત ધોરણોમાં સતતપણે સિદ્ધ થઈ શકતા નથી, બરાબર. ખાસ જોજો, નથી થઈ શકતા તો તમારે એવું માનવાનું કે તમારા ધોરણો કેવા છે? ઊંચા. તો તમારે શું કરવો પડશે? એમાં ફેરફાર. આનાથી ઘણી વખત વિપરીત પણ પરિસ્થિતિ થાય. એટલા માટે કે આવા સંજોગોમાં ધોરણોમાં જરૂરી ફેરફાર કરી અને નવા ધોરણો છે એને તમારે સ્થાપિત કરવા પડે. ઘણી વખત મેં તમને કેટલીક વિપરીત પરિસ્થિતિ હોય, બરાબર. આવા સંજોગોમાં તો કે વધુ સારા પરિણામ છે, બરાબર. આનો મતલબ તમારે તમારા ધોરણો સુધારી અને ધોરણો કેવા બનાવવાના છે? તો કે ઊંચા ધોરણોની સ્થાપના કરવાની છે. તો આ 3 પરિસ્થિતિ સુધારાલક્ષી પગલાંમાં છે. આમ જુઓ તો અંકુશનું કાર્ય એ માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. એટલે ખાસ અંકુશ એ વિધાયક પ્રવૃત્તિ છે. ફરીવાર રિપીટ કરું છું, અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. એના વિશે અંડરલાઈન કરજો બાળકો. આજે અહીંયા આપણે અંકુશનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય.